જૂનાગઢ જિલ્લાના રૂપાવટી ગામની યુવતીના મોતનો ભેદ ઉકેલવાના મામલે પોલીસ દ્વારા આપવામાં આવતી પ્રતિક્રિયા. ત્યારે જોઈએ આ પ્રતિક્રિયામાં સમગ્ર મામલે ઇન્ચાર્જ જૂનાગઢ પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં. ગયા માર્ચ મહિનામાં વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક 35 વર્ષની ઉંમરના એક બેન દયાબેન ગુમ થયા છે એવી જાહેરાત એમના પતિ વલ્લભભાઈએ પોલીસને આપેલી. પોલીસે આ બાબતમાં ગુમ જાણવા જોગ દાખલ કરી અને ગુમ થયેલા બેન દયાબેનને શોધવા માટે ઘણા બધા પ્રયત્નો કરેલા, જેમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરેલો. આ ઉપરાંત અલગ અલગ થિયરીનો ઉપયોગ કરી અને શોધવા માટે ઘણા પ્રયત્નો કરેલા. જે તે સમયે ગુમ થનારના પતિ દ્વારા જેમની સામે આક્ષેપ કરવામાં આવેલા એ જ ગામના એક હાર્દિક સાથે આ બેન ગયા હોય એવી એને શંકા વ્યક્ત કરેલી. એટલે પોલીસે હાર્દિકને પણ જે તે સમયે લાવી અને પૂછપરછ કરેલી અને તપાસ કરેલી, પરંતુ દયાબેન વિશે કોઈ જ અતોપતો લાગેલો નહીં. હાર્દિક બાબતમાં પોલીસે ઘણી તપાસ કરેલી. જે તે સમયે હાર્દિકના સાયકોલોજીકલ ટેસ્ટ પણ કરાવવામાં આવેલા, પરંતુ કોઈ ફળદાયક હકીકત નહીં મળતા આ જે ગુમ જાણવા જોગ છે એ અનડિટેક્ટ રહેલી હતી. છેલ્લે અમોને ફરી વખત ગુમ થયેલના જે પતિ છે વલ્લભભાઈ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી અને પોલીસને ફરી આ બાબતમાં તપાસ કરવાની રિક્વેસ્ટ કરી. એટલે આ જાણવા જોગની તપાસ અમોએ જૂનાગઢના LCB PI જે પટેલને સોંપી અને એમનું સુપરવિઝન કરવાની સૂચના આપેલી. જૂનાગઢ LCBએ આ સમગ્ર કેસની તમામ હકીકતોની ફરીથી ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરી અને કેટલાક ટેકનિકલ પુરાવાઓ, કેટલાક સાયોગિક પુરાવાઓ અને ખાનગી બાતમીદારોથી તપાસ કરતા આ ગુમ થયેલા દયાબેન બાબતમાં એક ખૂબ ચોંકાવનારી વિગત બહાર આવી. અને એ વિગત મુજબ દયાબેન જ્યારે ગયા માર્ચ મહિનાની 27 તારીખે પોતાના ઘરે થયેલા ત્યારથી હાર્દિકના સંપર્કમાં હતો. હાર્દિક અને દયાબેન બંને એક જ ગામના છે અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પણ આ તપાસમાં ખુલાસો થયેલો. જે તે સમયે દયાબેન અને હાર્દિક બંને પોતાના ઘરેથી નીકળી અને કાગવડ મુકામે ગયેલા અને ત્યાંની એક હોટલની અંદર આ દયાબેન છે એ રોકાયેલા અને ત્યાં એને હાર્દિક છે રૂબરૂ પણ મળેલો. ત્યારબાદ દયાબેનને છોડી અને હાર્દિક છે એ પોતાના ગામે પરત આવવા માટે નીકળી ગયેલો. ત્યારે દયાબેન પોતે હાર્દિક સાથે રહેવા માંગતા હોય એવી જીદ કરતા હાર્દિકે નક્કી કર્યું કે હવે આ પ્રેમ સંબંધમાંથી મારે કોઈ પણ રીતે છુટકારો મેળવવો પડશે, કારણ કે બંને એક જ ગામના હતા. એટલે હાર્દિકે નક્કી કર્યું કે હવે દયાબેનનો કોઈ પણ હિસાબે કાંટો કાઢવો પડશે. એટલે હાર્દિકે દયાબેનને પોતાનો અને દયાબેનનો બંને ફોન બંધ કરી દેવા માટે એને સમજાવેલા અને પોતે ડમી સિમ પોતાનું અને પોતાના પિતાનું એમ બંને ડમી સિમનો ઉપયોગ કરી અને દયાબેન અને હાર્દિક બંને એકબીજાના સંપર્કમાં હતા, જેથી પોતે પોલીસને પણ ગેરમાર્ગે દોરી શકે એવી એક બનાવટી ફિલ્મી સ્ટોરી એણે ઊભી કરી. આ ઉપરાંત એણે એક મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી દયાબેનના ફોનની અંદર અને ડમી નંબર જનરેટ થઈ શકે એ પ્રકારની મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને પોતે દયાબેનના પતિને ફોન કરેલા અને એ ફોનની અંદર પોતે રાહુલ નામનો વ્યક્તિ બોલે છે અમદાવાદથી એ પ્રકારે ફોન કરેલા અને દયાબેનના પતિને એવું જણાવેલું કે હું રાહુલ બોલું છું અને દયાબેન છે એ એના પતિથી ખૂબ કંટાળી ગયેલા છે અને એ હવે પોતાના ઘરે પાછા ફરવા માગતા નથી અને રાહુલ સાથે જવા માગે છે. એ પ્રકારની વાતચીત એણે દયાબેનના પતિ સાથે કરેલી. એટલે આ પ્રકારે એક પૂર્વ આયોજિત કાવતરું ઘડી અને દયાબેનને ગુમ કરવામાં હાર્દિકે મહત્વની ભૂમિકા ભજવેલી. પરંતુ પોતે એક જ ગામનો હોવાથી દયાબેન સાથે
પોતાના ગામમાં રહી શકશે નહીં એવું પોતાને લાગી આવતા એણે દયાબેનનું કાસળ કાઢી નાખવાનું નક્કી કરેલું અને કાગવડની જે હોટલ છે ત્યાંથી દયાબેન એક રિક્ષામાં બેસી અને વિસાવદર નજીક આવે છે અને વિસાવદર નજીક હાર્દિક છે પોતાની 4 વ્હીલ ગાડી લઈ અને જાય છે અને બંને અવાવરૂ જગ્યા ઉપર જાય છે અને વિસાવદરની નજીકમાં બગસરા પાસેનું અડાળા ગામ છે ત્યાં આગળ એ દયાબેનને લઈ જાય છે અને ત્યાં દયાબેનનું એ પોતે ખૂન કરી નાખે છે. દયાબેનનું મર્ડર કર્યા પછી એમની લાશનો નિકાલ કરવા માટે નજીકનું એક અવાવરું કૂવો છે. આ કૂવાની અંદર દયાબેનની લાશને ડિસ્પોઝ કરી અને પોતે પોતાના ગામમાં પાછો ફરે છે અને જ્યારે પોલીસની તપાસમાં અને એમના કુટુંબીજનોની પૂછપરછમાં પણ પોતે આ બાબતમાં કાંઈ જાણતો નથી અને અમદાવાદનો આ રાહુલ અને બીજો એક અન્ય ઈસમે પોતાને પણ મારેલો છે એવું બતાવવાનું એક સ્ટોરી નવી ઊભી કરે છે કે દયાબેન જે એ રાહુલ નામના છોકરા સાથે ભાગી ગયેલા છે અને પોતાના ઉપર પણ હુમલો કરેલો છે. એ પ્રકારની એણે બનાવટી વાર્તા આખી ઘડી કાઢી. આમ હાર્દિક છે એ પોતાના આ પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપ્યા પછી પણ ખૂબ જ ચાલાકાઈથી ગામને, કુટુંબીજનોને, ફરિયાદીને અને પોલીસને અને ઇવન FSLને પણ ગેરમાર્ગે દોરવાનો એણે પૂરેપૂરો પ્રયત્ન કરેલો. એટલી બધી ચાલાકાઈથી એણે જવાબ આપેલા કે FSLની તપાસ દરમિયાન પણ એને સાયકોલોજીકલ ટેસ્ટની અંદર પણ પોતે નિર્દોષ છે એવું સાબિત કરવામાં સફળ થયેલો. પરંતુ આ કેસને 1 વર્ષ જેટલો સમય થઈ ગયેલો હોવા છતાં અમારી કરી અને જે અમારી પાસે ટેકનિકલ અને અન્ય સાંયોગિક પુરાવાઓ છે એને ધ્યાનમાં લઈ અને યુક્તિ પ્રયુક્તિથી છેલ્લા 10 દિવસથી અમારી ટીમ આના ઉપર કામ કરતી હતી. એમાં સફળતા મળતા આ એક ખૂબ જ ચર્ચાસ્પદ ખૂન કેસનો બનાવ છે એ ઉકેલવામાં અમને સફળતા મળી છે. અમે આરોપીને સાથે રાખી અને ગુનાવાળી જગ્યાનો જે કૂવો છે, અવાવરૂ કૂવો, જ્યાં આગળ એણે દયાબેનની લાશને નો નિકાલ કરેલો, આ કૂવાની અંદર પણ સરકારી પંચો સાથે તપાસ કરતા આ કૂવામાંથી અમને માનવ કંકાલ પણ મળી આવેલું છે અને એ અમે ત્યાંથી જપ્ત કરી અને FSLની અંદર તપાસમાં પણ મોકલી આપેલું છે. આમ આ ખૂબ જ ચર્ચાસ્પદ બનાવ છે એ ઉકેલવામાં જુનાગઢ પોલીસને સફળતા મળેલી છે. યુવક છે હાર્દિક છે એ પરિણીત હતો, પરંતુ એના છૂટાછેડા થઈ ગયેલા છે અને હાલ પોતે એકલો રહે છે. એવો કયો પોલીસનો પોલીસને એવો કયો ક્લુ મળ્યો કે સીધો જે હાર્દિક અને આખી જે ક્રાઇમ સ્ટોરી છે એના સુધી પોલીસ પહોંચી ગઈ? મહત્વનો કયો ક્લુ? પોલીસને આની અંદર હાર્દિકે જે સ્ટોરી ઘડી કાઢેલી કે પોતે દયાબેનને મળેલો છે, પરંતુ પોતે દયાબેનનું અપહરણ કરેલું નથી કે દયાબેનને ગુમ કરવામાં પોતાનો કોઈ રોલ નથી એવું એણે જણાવેલું. પરંતુ બનાવના દિવસે હાર્દિકનું પોતાના નામથી અને એક પોતાના પિતાના નામથી આ 2 સિમ કાર્ડ એણે એક્ટિવ કરેલા અને આ સિમ કાર્ડ છે ફક્ત 2 દિવસ માટે જ ઉપયોગમાં લીધેલા. ત્યારબાદ એ સિમ કાર્ડ ડીએક્ટિવેટ કરી દેવામાં આવેલા અને એ બંને નંબરોથી બનાવના દિવસે સતત 2 દિવસ સુધી વાતચીત થયેલી. એટલે આ એક બાબત છે શંકાસ્પદ હતી, જે અમને હાર્દિકનો આ બાબતની અંદર રોલ છે એવું પોલીસને એક નક્કી થયેલું. આ ઉપરાંત જે ડમી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને દયાબેનના પતિને જે ફોન કરવામાં આવેલા હતા, આ બાબત પણ એક શંકાસ્પદ લાગેલી. આ ઉપરાંત દયાબેન કાગવડ ખાતેની હોટલમાં જ્યાં રોકાયેલા એ હોટલના માલિકનું પણ વિગતવાર નિવેદન લેવામાં આવેલું, તો ત્યાં આગળ પણ હાર્દિક દયાબેનને મળવા માટે ગયેલો હતો. આ બાબત પણ એટલે આમ તમામ જે સાંયોગિક પુરાવા અને ટેકનિકલ પુરાવાઓ ના આધારે અમને એક ચોક્કસ લાગેલું કે આની અંદર હાર્દિકનો ચોક્કસ ક્યાંક ને ક્યાંક મહત્વનો રોલ રહેલો છે, જેથી હાર્દિકને લાવી અને એની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા
અંતે એણે પોતે ગુનાની કબૂલાત આપી અને પોતે સમગ્ર બનાવને કઈ રીતના અંજામ આપેલો છે એ તમામ બાબતો એણે પોલીસ પાસે કબૂલાત આપી. કેટલા વર્ષનો પ્રેમ સંબંધ છે આ બંને વચ્ચે? બંને એક જ ગામના છે અને લાંબા સમયથી બંને એકબીજાના સંપર્કમાં હતા એવું હાલમાં પોલીસ તપાસમાં ખુલેલું છે. આ બાબતમાં અમે દયાબેનના પતિની ફરિયાદ લઈ અને વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો છે અને ગુનાના કામે આરોપીને અટક કરી અને તમામ બાબતો છે પુરાવાઓ એમાં લેવામાં આવશે. હાર્દિક સિવાય કોઈ અન્ય મદદગાર એ બાબતમાં પણ અમને ચોક્કસ શંકા છે કે આ ગુનાને અંજામ આપવા માટે હાર્દિકે ચોક્કસપણે કોકની મદદ લીધેલી હોવી જોઈએ અને એ બાબતમાં અમે આ તપાસની અંદર તપાસ કરી રહી છીએ. ઉમેરો કરવામાં આવ્યો છે? હાલમાં આઈપીસી 302 અને કલમ 201 હેઠળ ગુનો નોંધી અને તપાસ કરવામાં આવી. ગુનાની તપાસ દરમિયાનમાં અન્ય કોઈ વ્યક્તિની સામેલગીરી જો આમાં સ્પષ્ટ થશે તો અમે કલમનો ઉમેરો પણ કરીશું. એણે પથ્થર મારી અને દયાબેનની હત્યા કરી એવું હાલ કબૂલાત કરેલી છે. અમે આરોપીની ફર્ધર રિમાન્ડ લઈ અને ચોક્કસ આમાં તપાસ કરશું કે ખરેખર એણે કોઈ હથિયારનો ઉપયોગ કરેલો છે કે કેમ, કોઈ અન્ય સહ આરોપીની આમાં સામેલગીરી છે કે કેમ, આ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે. તપાસ કરી અને અમે વધુમાં વધુ મહત્તમ 14 દિવસના રિમાન્ડ માગીશું અને જરૂર પડશે તો વધારે રિમાન્ડ પણ આની અંદર માંગવામાં આવશે. ટૂંકમાં સમગ્ર તપાસ છે એ પૂરેપૂરી કરી અને આરોપી વિશેના તમામ પુરાવાઓ મજબૂત રીતે એકત્ર કરી અને આ કેસને મજબૂત રીતે કેસની કોર્ટની અંદર પણ અમે પ્રૂવ કરી શકીએ એ બાબતની તપાસ કરવામાં આવશે. હાર્દિક છે પોતે ખેડૂત જ છે, ખેતી કામ કરે છે અને જે જ્યાંથી દયાબેનની લાશ મળી છે એની નજીકમાં પણ એ એક જમીનને ભાગ્યું રાખી અને પોતે ભાગામું રાખીને કરે છે. આ પણ એક મહત્વની બાબત છે એટલે એ તમામ બાબતોમાં તપાસ કરવામાં ત્યાં એની બાજુમાં એક ભાગામું રાખી અને જમીન વાવે છે. આ પણ એક કારણ હોઈ શકે કે ત્યાં આગળ લઈ જવાનું કારણ છે. ફરિયાદી પણ ખેડૂત છે. પ્રકાશ દવે સાથે અગ્નેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જુનાગઢ.